अहमदाबाद मुंबई नेशनल हाईवे पर आज सुबह सुबह एक हादसा हुआ है। दरअसल एक एसटी बस के साथ सड़क हादसा पेश आया है। अहमदाबाद मुंबई नेशनल हाईवे पर एक ट्रक खड़ी थी जिसके पीछे एसटी बस आकर घुस गई। तब आपको बता दें कि एसटी बस में सवार कई लोग गंभीर तौर पर घायल हुए। 19 लोग बस में सवार थे जिनमें से कईयों को छोटी मोटी चोटें पहुंची है। तब आपको बता दें कि 6 छात्र थे जो मेहसाणा इम्तिहान देने के लिए जा रहे थे, वो भी घायल हुए हैं। बस के ड्राइवर को भी काफी गंभीर चोट पहुंची है। तब इन सभी को वडोदरा के एसएसजी अस्पताल इलाज के लिए लाया गया है और इन सभी का इलाज इस वक्त एसएसजी अस्पताल में जारी है। वापी थी नंदासण જઈ રહ્યા હતા તો એની વચ્ચે અમે તો ઊંઘી ગયા હતા પણ ખબર નહીં એટલું, પણ જે ટ્રકની વચ્ચે પેલો અથડામણ થઈ જેના લીધે આ ઇન્જરી થઈ। ચાણસમાં વાપી। અચ્છા, તમે ઊંઘમાં હતા? હા। અચાનક એક્સિડન્ટ હા। શું કેવું ફીલ થયું, શું લાગ્યું તમને? પહેલાં તો અમને કંઈ ખબર જ નહોતી, પછી મારી ફ્રેન્ડે ઉઠાડીને ત્યારે ખબર પડી કે આવી રીતે એક્સિડન્ટ થયું છે। તમને વાગ્યું છે ને અહીંયા? હા, એ પહેલાં તો કંઈ ભાન જ નહોતું ને, પછી ખબર પડી આમ। હા હા હા, કેટલા જણને વાગ્યું છે? વાગ્યું તો ઘણા બધાને છે। ઓકે, આખી ફૂલ હતી બસ? બસ ભરેલી હતી? હા હતી। ગામ અંબેટી, વલસાડ જિલ્લો। અમે વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા, રસ્તામાં અકસ્માત થઈ ગયો। બસવાળાએ છે ને ટ્રક ઊભેલી હતી ત્યાં અડફે લઈ લીધી। રસ્તામાં ટ્રક ઊભી હતી? હા, ટ્રક ઊભી હતી। તેના કારણે એક્સિડન્ટ થયો? તમે હા। અચાનક રાત્રે ઊંઘતા હતા અંદર? હા, ઊંઘતા હતા। કેવી રીતે ખબર પડી જાતે? અમે ઊંઘમાં છે ને અચાનક ઝટકો લાગ્યો એટલે એકદમ સીટ પરથી નીચે બેસી પડાયો અમારથી। બસમાં 40-45 જણા હશે। સ્કૂલવાળા આપણે કોલેજવાળા સ્ટુડન્ટ છે, એક્ઝામ આપવા માટે જઈ રહ્યા હતા। શેની એક્ઝામ હતી? જીટીયુની। જીટીયુની એક્ઝામ હતી? બસ વાપી ચાણસમાં વાપીથી। આખરે કેટલા ઘણો સમય થયો છે બનાવ બન્યો હશે? બનાવ 4:30 વાગે, આશરે 4-4:30 વાગે હશે। અચ્છા, તો આ પરીક્ષા તમે આપવા જાય કઈ જગ્યાએ પરીક્ષા આપવા જતા હતા? અમે કોલેજમાં મહેસાણા। મહેસાણા નંદાસણ? हाँ, वडोदरा कॉलेज। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।